ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, ભગવાનની પણ સેવા પૂજા કરી લીધી. રુદ્રભાઈ ઉઠીને એને પણ નાહી ધોઈ લીધું છે, જો મસ્ત મજાનું. અને જો હવે હું બનાવું છું અત્યારે ગુંદર પાક. મને લાગી છે ભૂખ, ચા દૂધે નથી કારણ કે ફ્રીજ બંધ છે અમારું, તો બધું બગડી જાય છે. જો કાલનું લીટર દૂધ હતું એ આમાં મેળવી દીધેલું છે. અત્યારે એની છાશ કરી નાખું, અત્યારે ગુંદર પાક કરી નાખું. અને આયુષીબેન ગઈ છે સ્કૂલે, હિરેન ગયા છે હોટલ, અને રુદ્રભાઈને આવીને રેડી થઈ ગયા છે અમે. તો જો બસ મસ્ત મજાની સવાર છે. આજે ઉતરજે, હું સાંજે જઈશું આપણે, કારણ કે મારે કપડાં ધોવાના છે ને, 2 તબકડા જો કપડાં પલાઈ રહ્યા છે. આ બે તબકડા કપડાં ધોવાના છે. આપણે કપડાં ધોઈ લઈશું, કચરા પોતું કરશું, વાસણ આ બધું પ્લેટફોર્મ સાફ કરશું. તો મારે બપોર થઈ જશે, બપોર ઘડીક ઊંઘી જાઉં મારે. તો આપણે પાછા આપણે જઈશું સાંજે. હવે તું અહીંયા ઉતરી જજે, અહીંયા ઉતરી ફ્રેશ થાય આજે પછી જઈશું આપણે. આજે કેમ લાઈટ કઈ રીતે ગઈ હતી? આપણે શોર્ટ સર્કિટ થયો હતો કે ઉંદર કાપી ગયું હતું? ઉંદર કાપી દીધું. ઓલો ઉંદર હે ને? હા, એને થતું. આજે તો આખું ફ્રીજનો વાયર કાપી ગયો છે મારો, અને ફ્રીજનો વાયર કાપી ગયો છે. તો ફ્રીજમાં કઈ મુકાતું નથી, મશીનમાં કપડાં નથી ધોવાતા, તો હેરાન થઈ ગયા છીએ અમે. બેન વાયર જ કાપી ગયો પાછો. સરસ, ચાલો તેલ આવી ગયું છે, મસ્ત મજાનો ગુંદર પાક બનાવીએ આપણે. તો પહેલા આપણે તેલ મૂકી દીધું છે, અને એમાં આપણે ગુંદર તળવાનો છે, અને આપણે ગોળ લેવાનો છે, પથ્થર જેવા. હા, ગોળ લઈ લઈએ અને ભાખરીનો લોટ લઈ લઈએ. મસ્ત મજાનો ગુંદર પાક કરી દો, તું ખાઈ લે. સરસ, ચાલો બનાવી ત્યારે પાછા મળીએ આપણે. ચાલો, તો આપણો ગુંદર તળાઈને થઈ ગયો છે રેડી. થોડોક આપણે એને મેશ કરી દઈએ હાથથી. થઈ ગયો ને મસ્ત રેડી. હવે આપણે આમાં લેવાની છે ગોળની અને પાઈ. ચલો પાઈ લઈ લઈએ આપણે. ચાલો, તો આપણે નાખી દીધો છે લોટ શેકવા માટે, કારણ કે થોડો કાચો લોટ હોય તો આને શેકવો જરૂરી હોય છે. હું મારી સ્ટાઇલથી બનાવું છું, તમે કેવી રીતે બનાવતા હોય તમે કોમેન્ટ કરજો, કારણ કે બધાની અલગ અલગ મેથડ હોય બનાવવાની. મારી આ રીતની મેથડ છે બનાવવાની. થોડોક લોટને આપણે શેકી લેવાનો છે, એની સ્મેલ આવવા માટે, ત્યાં સુધી કે એનું કાચુંપણું છે એ બધું જતું રહે. લોટમાં જે કચાશ હોય, જે ભારે ન પડે પેટમાં આપણે એને. તો સારું, ચાલો સરસ મજાનો લોટ શેકાય પછી આપણે ગોળનો પાયો લઈ લઈએ. ચલો, તો લોટ પણ આપણો શેકાઈ ગયો છે, ગુંદર પણ તળાઈ ગયો છે, અને આમાં મૂકી દીધું છે મેં ઘી અને ગોળ ઓગળવા માટે. ઘી પણ ખાવાનું? ઓગળી જાય ને એટલે પછી આ બધું મિક્સર આમાં નાખી દેવાનું. તો સરસ, ચાલો પાયો લઈ લઈએ આપણે ઘીનો. તો ચલો, આપણો ગોળ છે ને મેલ્ટ થાય છે ધીમે ધીમે ધીમે, અને ધીમા તાપે જ કરવાનો છે. અને આની આપણે છે ને ચાસણી, આકરી ચાસણી નથી કરવાની, ખાલી છે ને બબલ્સ થાય ને ગોળ ઓગળે ને ત્યાં સુધી જ આપણે એને રાખવાનો છે. આમાં પછી ગેસ બંધ કરીને આ બધી વસ્તુ એમાં મિક્સ કરી દેવાની છે, બરાબર ને? ગોળ ઓગળવા દઈએ ધીમા તાપે. ચલો, જો આપણો ગોળ છે ને મેલ્ટ થાય છે ધીમે ધીમે ધીમે. એ બુલબુલા બની ગયા. બસ આને ખાલી ઉભરો આવે ને એટલું જ રાખવાનું છે આપણે. નાખશું આપણે એમાં ગોળ. ગેસ કરી દેવાનો છે બંધ. એવું લાગે મોહનથાળ બનાવતી હોય, જોઈને એવું લાગે.
ચાલો મમ્મી આ બનાવી લે પછી મળીએ. ચલો તો રેડી છે આપણો ગુંદર પાક મસ્ત મજાનો ગુંગુ પાક છે ને, સરસ રેડી થઈ ગયો છે. ચલો હવે આપણે એને હેપી બર્થડે કરી દઈએ. વાહ નવી નવી ચપ્પુથી બર્થડે ગલમ ગલમ હોગા ગરम है बाबा रे बाप गौर गरम है आ नहीं गरम चलो गौर गरम है ઓકે ओके થઈ ગયો છે આપણો ગુંદર પાક રેડી. चलो હવે ખાઈ લઈએ નાસ્તો કરી લઈએ. આપી દઉં ખાવા. ओके ચાલો તો હું આવી ગઈ છું હોટલે. આવીને થોડા ઘણું કામકાજ પતાવ્યું ને હવે બેસી ગયા છીએ જમવા માટે. જો એ છીએ જમવા માટે. ટ્યુશન વહી ગયું રુદ્રભાઈ હવે આવશે સ્કૂલેથી. અને ઘરે બધું કામ હતું, કેટલા કપડાં હતા એ ધોયા અને પછી આવ્યું ત્યાં આવશે. હું જ આવશે ના જમી. જમવામાં છે જો મસ્ત મજાનું છે અડદની દાળ, સેવ ટમેટાનું સબ્જી, ભાત, દાળ, રોટલી, સલાડ અને પાપડ અને છાશ મસ્ત મજાની. સરસ. ચાલો તો હવે આપણે જમી લઈએ. ચલો હવે જઈએ ઘરે જમીને. ત્યારે વાગી ગયા છે 9:30. 9:30 અમે બેસી ગયા છીએ જમવા માટે. હું ને આયુષી ને રુદ્ર અને હું. જો બટેકાનું શાક છે મસ્ત, રીંગણ બટેકા ફ્લાવરનું, અને બાજરાનો રોટલો છે ને ડુંગળી છે, પાપડ શેકે છે ને છાશ હમણાં આપે છે ભરતભાઈ. કેવું છે ઋતુ? મસ્ત સરસ. ચાલો જમી લો. ચાલો જો અમે જમી લીધું છે અને આઈસ્ક્રીમ ખાઈએ છીએ. ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા. મારી આયુ પાછળ અને આ રુદ્રભાઈ અમારો, એમાં ભરતભાઈ બેઠા અને આ મી અમારો. દવા લીધી તો આઈસ્ક્રીમ ખાઈ છે. મટી ગયું. ચાલો આ તો 10:30 વાગ્યામાં બધું કામ પતી ગયું. જમી પણ લીધું ને કામ પણ થઈ ગયું. હવે અમે લોકો જઈએ છીએ ઘરે સીધા. ઘરે જઈને બધા દુખાવી પડશે અને આરામ કરશું. તો સરસ. ચાલો મળીએ પાછા આપણે ઘરે જઈએ. અને જવા પાર્ક. ચલો તો અત્યારે વાગી ગયા છે 11:10. અમે ગયા હતા હોટલે, ઘણું બધું કામકાજ પતાવ્યું અને જો અભી હાલ આવ્યા તો 10:30 નવરા થઈ ગયા હતા. 10 વાગે તો થોડા ઘણું કામકાજ હતું એ બધું પતાવ્યું અને પછી અભી હાલ જો ઘરે પહોંચ્યા. આવે ઘરે આવીને ફ્રેશ થયા. ફ્રેશ થઈને જો બધાની પોતપોતાની પથારીમાં ગોઠવાઈ ગયા છે, કારણ કે સવારના થાક્યા હોય બધાય. તો બસ આજ સુધી એટલું જ. તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.